દેશમાં ઘણી વખત લોકોનો પ્રશ્ન હોય છે કે સંઘર્ષ છતાં નસીબનો સાથ કેમ મળતો નથી. આપણી જે કુંડલી હોય છે તે ભૌતિક કુંડલી, તે આપણા વ્યક્તિત્વને દર્શાવતી કુંડલી છે. જ્યારે આપણા ભાગ્ય અથવા આપણા કયા ગ્રહના પ્રભાવમાં છે અથવા આપણી આંતરિક શક્તિ કઈ છે તે દર્શાવતા જો કોઈ કુંડલી હોય તો તે કારકાંશ કુંડલી છે અથવા તેનું નિર્માણ કુંડલીમાં સૌથી વધારે અંશવાળો જે ગ્રહ હોય તે નવમાંશમાં કઈ સ્થિતિમાં છે, કઈ રાશિમાં છે તેના ઉપરથી નક્કી થતું હોય છે. તેને કારકાંશ કુંડલી કહેવાય અને આત્મકારક ગ્રહ કહેવાય. આત્મકારક ગ્રહ એટલે એવો ગ્રહ કે કુંડલીમાં સૌથી વધારે અંશ ધરાવનાર ગ્રહની સ્થિતિ નવમાંશ કુંડલીમાં કઈ રીતે છે, કઈ રાશિમાં છે, કયા સ્થાનમાં છે અને તે ઉપરથી નક્કી થતું હોય છે. હવે એ આત્મકારક ગ્રહને મુખ્ય કુંડલી પ્રમાણે પહેલા સ્થાનમાં રાખીને બાકીના ગ્રહોની સ્થિતિ નવમાંશમાં જે રાશિમાં હોય એ રીતિ લખવામાં આવે અને કુંડલી બનાવવામાં આવે તો તેને કારકાંશ કુંડલી કહેવામાં આવતી હોય છે. અને આ જ કુંડલી આપણા કેરિયરને નક્કી કરતી હોય છે કે આપણું કેરિયર કેવું રહેશે, આપણને શું ગમશે, શું નહીં ગમે, આપણા જીવનમાં ક્યાં અવરોધ આવશે, કયા પ્રકારના અવરોધોનો સામનો કરવામાં આપણે સક્ષમ રહેશું અથવા આપણને આપણા કેરિયરમાં વાતાવરણ અનુકૂળ મળશે કે કેમ, તે બધું જ આના ઉપરથી નક્કી થતું હોય છે. અને આ કારકાંશ કુંડલી એ ખૂબ જ મહત્ત્વની કુંડલી છે. એને આત્મકારક ગ્રહ મતલબ કે આપણી આંતરિક શક્તિ, આપણા કેરિયરની કઈ દિશા છે. ઘણી વખત આપણે સમાજમાં એવા લોકો જોઈએ છીએ કે જેનું એજ્યુકેશન અલગ હોય છે ને પ્રોફેશનલના કામ આખું અલગ હોય છે. તેનું કારણ આ કારકાંશ કુંડલી છે અને આ આત્મકારક ગ્રહ છે. તે જ નક્કી કરતો હોય છે કે વ્યક્તિ કયા ફિલ્ડમાં જશે, મેડિકલમાં જશે, એન્જિનિયરિંગમાં જશે, વેપારી બનશે, ઉદ્યોગપતિ બનશે, રાજકારણમાં જશે, સમાજ સેવા કરશે, કથા વાચન કરશે અથવા કોઈ જ્યોતિષ બનશે અથવા કોઈ ધર્મગુરુ બનશે, મંદિરમાં પૂજારી બનશે. શું કરશે તે આ આત્મકારક ગ્રહ ઉપરથી નક્કી થતું હોય છે. અને જો આત્મકારક ગ્રહની સ્થિતિનું ધ્યાનમાં આવી જાય તો આપણે આપણી કુંડલી પ્રમાણેના ઉપાય કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે, પણ ક્યારે ને કેવા ઉપાય કરવા. દાખલા તરીકે આપણી જે કુંડલી હોય છે તેમાં કુંડલીમાં બતાવવામાં આવે છે, આવેલું જ હોય છે કે ભાઈ આપણા અનુકૂળ દેવતા કયા હોય છે તેઓ તેની ઉપાસના કરવાની હોય છે. પછી આપણા કુળ દેવતા કયા હોય છે તે ઉપાસના કરવી. પણ કારકાંશ કુંડલી તે બતાવે છે કે તમારા નસીબને જો જાગૃત કરવું હોય તો તમારે કયા દેવની ઉપાસના કરવી. તો કારકાંશ કુંડલીથી 12મા સ્થાનમાં જે રાશિ આવેલી હોય અને તે રાશિમાં જે કોઈ ગ્રહ હોય અથવા ગ્રહ ન હોય ખાલી હોય તો તે રાશિના સ્વામી ઉપરથી નક્કી થતું હોય કે આપણે કયે દેવની આપણા ઈષ્ટદેવ કહેવાય અથવા આપણે કયા દેવની ઉપાસના કરવાથી આપણને ભગવાન અથવા આપણા નસીબનો સાથ મળશે. તો ધારો કે કોઈનું કારકાંશ કુંડલી ધન લગ્નની હોય અને ભાગ્યનો આત્મકારક ગ્રહ ગુરુ હોય અને તે સિંહ રાશિમાં ભાગ્યસ્થાનમાં હોય અને કારકાંશમાં બનાવવામાં આવશે ત્યારે આ સિંહ રાશિ પ્રથમ સ્થાનમાં આવશે અને ગુરુ ત્યાં આવશે અને 12મા સ્થાનમાં આવશે એમની કર્ક રાશિ. કોઈ પણ રાશિ જ્યારે 12મા સ્થાનમાં આવે તે રાશિ તે દેવના ઈષ્ટદેવ આપણા કહેવાય. તે ગ્રહના દેવ જે ઈષ્ટદેવ કહેવાય. કર્ક રાશિ આવી તો ભગવાન શિવ, સિંહ રાશિ આવે તો ભગવાન સૂર્યના ઉપાસક હોય તો ભગવાન સૂર્યના આરાધ્ય દેવ વિષ્ણુ ભગવાન અથવા ભગવાન વિષ્ણુના અવતાર રામ, મંગળ હોય તો હનુમાનજી, ધારો કે મિથુન અને કન્યા રાશિ હોય તો બુધ અને બુધના આરાધ્ય દેવ છે વિષ્ણુ ભગવાન. ધન અને મીન રાશિ હોય તો ગુરુ, તેના આરાધ્ય દેવ પણ વિષ્ણુ ભગવાન છે. મકર અને કુંભના આરાધ્ય શનિના આરાધ્ય દેવ હનુમાનજી છે. અને વૃષભ અને તુલા રાશિના શુક્ર અને તેના આરાધ્ય દેવ માતા લક્ષ્મીજી છે. તો આપણે એ ગ્રહની ઉપાસના કરવા, એ ગ્રહના દેવની ઉપાસના કરવાની છે. ધારો કે 12મા સ્થાનમાં રાહુ કેતુ હોય તો રાહુ માટે માતા દુર્ગા, કેતુ માટે ગણેશજીની ઉપાસના કરવાની હોય. તો ઉપાસના કઈ રીતે કરવાની? ધારો કે માતા તુલા રાશિ, વૃષભ રાશિ હોય તો લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ, હવન કરવા જોઈએ, આહુતિ આપવી જોઈએ બિલાપત્રની, બીલીપત્રની, બિલાઓની, અને ઘરમાં હવન કરવું જોઈએ. પછી
ભોજન કરાવવું જોઈએ લોકોને. એવા લોકોને ભોજન કરાવવાનું હોય કે જેને ખરેખર જરૂરિયાત હોય. દાખલા કે મજૂર વર્ગ હોય, તે સતત કામ કરતો હોય છે, પરિશ્રમ કરતો હોય, તો તેમને પૌષ્ટિક ભોજન આપવું જોઈએ. ભંડારો જ્યાં ચાલતો હોય ત્યાં ખાદ્ય સામગ્રી આપવી જોઈએ. તો તે હવન કર્યા પછી આ કરવું જોઈએ. તે હવન માતા લક્ષ્મીજીની ઉપાસનામાં જે રીતે શાસ્ત્રોક્ત કરવું જોઈએ, દર મહિનામાં એવા ઘણા દિવસો આવતા હોય તો તે કરવાનું. બીજા નંબરે દાન પુણ્ય કરવાનું. દાનનું ખૂબ જ મહત્ત્વ છે. અનાજનું દાન, ખાવાનું અનાજનું દાન, કપડાનું દાન, બૂટ ચંપલનું દાન, વિદ્યાદાન, પુસ્તકોનું દાન, દવાનું દાન, કોઈ માણસને મદદરૂપ થવાનું, પ્રાણી પશુ પક્ષીઓને મદદ ખાવાનું પીવાનું આપવાનું તે દાન. તે કરવાથી પણ જે તે ગ્રહ, જે તે દેવને અનુકૂળ જે વસ્તુનું દાન કરવાથી આપણને તે દેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે. અને છેલ્લે આવતી હોય છે તપસ્યા, પ્રાયશ્ચિત જેને કહેવાય. આપણે કોઈ ભૂલ કરી હોય તેનું અંતરથી પ્રાયશ્ચિત કરીએ તો તે પ્રાર્થના જલ્દી સાંભળવામાં આવતી હોય છે. તપસ્યા કરવાની, ધ્યાન ધરવાનું, કોઈ દેવ દર્શને જવાનું હોય તો ખુલ્લા પગે ચાલતા જવાનો નિયમ લેવાનો. અઠવાડિયામાં 1-2 વાર ઉપવાસ કરવાના. એવા 11 છે, શિવરાત્રિ છે, દર મહિને શિવરાત્રિ આવતી હોય, પ્રદોષ છે. તે રીતે જે તે દેવને ધ્યાનમાં રાખીને ઉપાસના કરવાની, સાધના કરવાની, મંત્ર જાપ જેને કહેવાય, પૂજા પાઠ, તે અંતઃકરણપૂર્વક કરવાથી અને પ્રાયશ્ચિત કરવાથી, ડિસિપ્લિનમાં રહેવાથી, આપણે હંમેશા બીજાનું સારું વિચારવાથી પણ એક ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતી હોય છે. તો આ ઈષ્ટદેવને જાણવા ખૂબ જ જરૂરી છે. અને ઈષ્ટદેવની જાણકારી આત્મકાર ગ્રહ અને કારકાંશ કુંડલી ઉપરથી મળતી હોય છે. અને કારકાંશ કુંડલી જ આપણું જીવનનો ધ્યેય નક્કી કરતી હોય છે. અને તે જ આપણા જીવનમાં ક્યારેક કેવા પ્રકારના પ્રશ્નો આવશે અને સામના કરવો પડશે, અથવા આપણે કઈ લાઈનમાં સફળ થશું તે બતાવતી હોય છે. અને તે માટે આપણા ભાગ્યને જાગૃત કરવા માટે આપણે તે દેવના કારકાંશ કુંડલીમાં 12મા સ્થાનમાં જે કંઈ રાશિ આવે તેના સ્વામીના દેવ જે હોય તેની ઉપાસના કરવાથી ભાગ્ય અને બળ મળતું હોય છે.